ગરુડ પુરાણ મુજબ આ 5 કામ ઓછી કરી શકે છે તમારી ઉંમર. ગરુડ પુરાણમાં આવા કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જે તમને મુશ્કેલીઓ પેદા કરી શકે છે, જે તમારી ઉંમર ઓછી કરે છે. જાણો એ કયા 5 કામ ન કરવા જોઈએ, નહીં તો વયનું જોખમ વધી શકે છે. પહેલું છે, સવારે મોડેથી ઉઠવાથી ઉંમર ઓછી થાય છે. આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. સવારની હવા શુદ્ધ અને ઉચ્ચ ઓક્સિજનયુક્ત હોય છે. તેનો લાભ લઈને અનેક રોગોથી મુક્તિ મળે છે અને આપણી શ્વસન તંત્ર સ્વસ્થ રહે છે. જો તમે સવારે સૂર્ય ઉગ્યા પછી જાગો છો તો તમારું જીવન ઓછું થાય છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે. બીજું છે, દહીંનું સેવન રાત્રે ન કરવું જોઈએ. તેનાથી અનેક પ્રકારના રોગો થવાની સંભાવના વધી જાય છે, જે તમારું આયુષ્ય ઘટાડે છે. ત્રીજું છે, જૂનો અને સૂકો માંસ તમારા માટે સૌથી જીવલેણ છે. વાસી માંસ ખાવાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે. જ્યારે કોઈ જૂનું માંસ ખાય છે ત્યારે તે બેક્ટેરિયા પેટમાં પ્રવેશ કરે છે અને ઘણા રોગોનું કારણ બને છે. ચોથું છે, સ્મશાનના ધુમાડાથી દૂર રહેવું. જ્યારે કોઈનું શરીર સળગાવીએ છીએ ત્યારે તેમાંથી ઘણા હાનિકારક પદાર્થો પણ બહાર આવે છે, કારણ કે કોઈ પણ મૃત શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ દેખાવા લાગે છે. તેમાંથી કેટલાક ખૂબ જોખમી છે. જ્યારે આ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે કેટલાક બેક્ટેરિયા અને વાયરસ મૃતદેહની સાથે નાશ પામે છે અને કેટલાક વાતાવરણમાં ધુમાડાથી ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તે ધુમાડાના સંપર્કમાં આવે છે ત્યારે આ બેક્ટેરિયા અને વાયરસ તેના શરીરને વળગી રહે છે અને વિવિધ પ્રકારના રોગ ફેલાવે છે. આ રોગો મનુષ્યનો જીવનકાળ ઘટાડી શકે છે. પાંચમું છે, સવારે શારીરિક સંબંધ બાંધવાથી ઉંમર ઓછી થાય છે. સવારના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ સમય દેવી દેવતાનો સમય કહેવાય છે. તેથી સવારે શારીરિક સંબંધ બાંધવો સારો માનવામાં આવતો નથી. આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.